આપણે બટેટું લીધું છે એક મોટી સાઈઝનું ને સક્કરિયા લીધા છે, તો એને આપણે ધોઈ લીધા છે હારાથી. ધોઈને હવે આપણે એની સાલ પાડી લેવાની છે. પેલી આપણે બટેટાની સાલ પાડી લઈએ આ રીતે, પછી આપણે સક્કરિયાની પાડીએ. તો આ રીતે સાલ આપણે પાડી લેવાની છે. આપણે બટેટાને ને સક્કરિયાની સાલ ઉસેડીને આપણે ડાયરેક્ટ પાણીમાં રાખવાના છે. તો મારી પાસે આ છે ને તમારી પાસે આ ન હોય તો આપણે બટેકાની વેફર પાડવાનું હોય એ તમારે લઈ લેવાનું. એ ન હોય તો આપણે શાકે કરી ને આસી આસી આપણે વેફર પાડીએ એ રીતે આપણે પાડી લેવાની છે. તો આ રીતે હું પાડી લઉં છું બધી પહેલાં. તો પહેલાં આપણે બટેકાની પાડી લેવાની છે. આ ભાગ છે એ આપણે કાઢી નાખવાનો છે. તો જોવો આપણે તો બધી આપણે આ રીતની પડી ગઈ છે. તો આમાં આપણે આ નાની સાઈઝ છે તો એ કાઢી લેવાની છે. આ બે સાઈઝ આપણે નાની છે તો એ આપણે કાઢી લેવાની છે. તો આ રીતે બધી પડી ગઈ છે. તો આને આપણે સૂટી સૂટી તમે પાડી હોય તો આ રીતે ભેગી કરી દેવાની છે. તો હવે આ રીતે હું થોડી થોડી લઈ લઉં છું. હવે આપણે આ ભાગ નીચે રાખવાનો છે મોટો. તો આપણે સાકું લીધું છે તો સાકાની મદદથી આપણે આ રીતે કટિંગ કરી લેવાની છે. તો લાંબી સાઈઝમાં આપણે આ રીતે કટિંગ કરી લેવાની છે. તો આ રીતે તમે જોવો આપણે લસ્સા આસા લસ્સા આપણે પડી ગયા છે. તો આ રીતે કરીને આને તરત આપણે પાણીમાં નાખી દેવાની છે. તો આપણે આ છે તો એમાં જ નાખી દઈએ. તો આપણે એક લેફ્ટિંગ લઈ લીધું છે. તો તમારે ગમે એ વસ્તુ સાદું કોટનનું લઈ લેવાનું. હવે એની ઉપર આપણે આ રીતે કરી દેવાનું છે, પાથરી દેવાનું છે. તો લસ્સા બધા આપણે પાથરી દેવાના છે. ને તમારી પાસે ટીશ્યુ પેપર હોય તો એનાથી ને પાણી બધું લૂસી નાખવાનું ને થોડીક વાર આપણે એને ફૂંકાવા દેવાનું, વાહરવા દેવાના. તો આ રીતે આપણે જોવું તમે ધોઈ નાખ્યા છે ને પોળા કરી દીધા છે. તો આ રીતના ભેગા રહી ગયા હોય તો એને આ રીતે છૂટા પાડી દેવાના લસાને તમારે મસ્તીના. તો હવે આપણે આની મદદથી જ આપણે લેફ્ટિંગની મદદથી જ તે આપણે આ રીતે લૂસી લેવાના છે. તો પાણી આપણે લૂસી લેવાનું છે ને થોડીક વાર આપણે પંખા નીચે મૂકી દઈએ એટલે વાહરી જાય. તો જુઓ બહુ મસ્ત લસ્સા પડી ગયા છે. તો હાલો આને આપણે સાઈડમાં મૂકીએ ને આપણે સક્કરિયાની તૈયારી કરીએ. તો હવે આપણે ખમણી મોટી સાઈઝની લેવાની છે. તો ઝીણી નહીં લેવાની, આવી મોટી લેવાની છે. ને હવે આપણે આ સક્કરિયું છે તો એને આપણે આ રીતે ખમણી લઈએ. તો સક્કરિયું આપણે ખમણી લીધું છે. તો જુઓ તમે તો આપણે જાડી ખમણીથી ખમણીએ એટલે આ રીતે એના લસ્સા બને. તો હવે આપણે આને પાણીમાં ધોઈ ને આપણે જે રીતે બટેકાની આપણે હૂકવી છે તો એ રીતે આને હૂકવી દેવાની છે ને પાણી આપણે બધું લૂસી નાખવાનું છે. તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે જો હાવ પાણી લૂસી લીધું છે ને થોડીક વાર આપણે ખુલ્લા રહેવા દીધા થાય એમને પોળા કરીને લેફ્ટિંગમાં આપણે. તો હવે આપણે આ રીતે એને તેલ ફૂલ થવા દેવાનું છે ને આ રીતે આપણે તળી લેવાના છે. તો થોડા થોડા આપણે તળી લઈએ. તો ગેસ આપણે ધીમો નથી રાખવાનો, ફૂલ જ રાખવાનો છે. તો આ રીતે આપણે ફેરવતા જઈએ ને તળી લેવાના છે. તો આ રીતે બધાય તળી લઈએ આપણે પહેલાં. તો આમાં આપણે કોઈ વસ્તુ નથી બીજું નાખવાનું, આ રીતે જ આપણે બનાવવાની છે. તો કલર આપણે ફરી ગયો છે જુઓ તમે. તો હવે આપણે આને કાઢી લઈએ. તો આ રીતે જ આપણે બધી તળી લેવાની છે. પહેલી બધી આપણે કાઢી લેવાની છે પછી બીજી નાખવાની છે. તો જેમ આપણે ઓલી તળી છે એ રીતે જ આપણે આ તળી લેવાની છે. તો તમે આ ગમે એ ઉપાસ રહો એમાં તમે ખાઈ શકો. તો આપણે આ ઉપાસ માટે જ બનાવીએ છીએ. બટેકાની આપણે બની ગઈ છે. તો આ એ આપણે સડી ગઈ છે તો આને કાઢી લઈએ આપણે. હવે આપણે આ રતાળુની છે. તો સક્કરિયાની આપણે કરી છે તો સક્કરિયા કયો કે રતાળું કયો. તો આને આપણે એ રીતે જ આપણે તળી લેવાની છે. તો હવે આપણે આનો કલર ફરી ગયો છે. તો જુઓ તમે. તો હવે આપણે કાઢી લઈએ કેમ કે ફૂલ ગેસ રાખીને પછી આપણે મીડિયમ કરી દેવાનો છે ને આવો કલર ફરી જાય એટલે આપણે આને કાઢી લેવાની છે. તો
આ રીતે આપણે બીજી છે તો એ આપણે તળી લઈએ. ને તમારે બહુ કલર ફેર ન થવા દેવો હોય, લાલ ન થવા દેવી હોય તો તમે થોડીક વાર આપણે આ ઢોળી રાખવી હોય તમારે તો થોડીક વાર આપણે આ રીતે સડવા દઈ ને કાઢી લેવાની. ને વધારે સડવા ગયો તો સારી લાગે થોડી. તો ઢોળી તમારે રાખવી હોય તો જુઓ આ રીતે સડી જાય એટલે તમારે કાઢી લેવાની. તો હવે આપણે કલર ફરી ગયો છે તો કાઢી લઈએ. હવે આપણે માંડવીના દાણા લીધા છે તો માંડવીના દાણા આપણે શેડવી લેવાના છે. તો પહેલાં આમાં નાખીને પછી આમાં નાખી દઈએ. ને માંડવીના દાણાની બહુ શેડવાના નથી, આપણે મીડિયમ શેડવાના છે. તો આ રીતે આપણે અલગ પલટ કરતા જવાના છે ને શેડવી લેવાના છે. તો દાણા આપણે ફૂટવા માંડે એટલે આપણે કાઢી લેવાના, નકર પાછા બહુ સડી જાય તો કડસા થઈ જાય. તો અવાજ તમને આવતો હોય છે દાણાનો. તો હવે આપણા દાણા સડી ગયા છે તો હવે એને આપણે કાઢી લઈએ. તો આ રીતે આપણે પેલું બધું તળી લેવાનું છે. તો આમાં તમે કાજુ બદામ તમારે જે વસ્તુ નાખવી હોય એ નાખી શકો ફરાળમાં. હવે આપણે મરચું લીધું છે તો તીખું મરચું નથી, આપણે મોળું મરચું લીધું છે મીડિયમ. તો હવે આપણે મરચાં લીધા છે તો મરચાંને આપણે આ રીતે તળી લઈએ. તો મરચાં આપણે તળાઈ ગયા છે તો જુઓ તમે આ રીતે સડવા દેવાના. ને હવે આપણે એને કાઢી લઈએ. હવે આપણે ધરાક લીધી છે તો એને આપણે આ રીતે તેલમાં તળી લેવાની છે. તો તમારે આમાં કાજુ બદામ નાખવા હોય તો એ તમારે તળીને નાખી દેવાના. તો આપણે ધરાખે તળાઈ ગઈ છે તો આ રીતે તળી લેવાની છે. તો આને આપણે એમાં નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુ તળાઈ ગઈ છે તો જોવો તમે તો બધી વસ્તુ મેં અલગ અલગ રાખી છે. તો આ આપણે બટેકાની છે, આ આપણે શક્કરિયા છે, આ આપણે ધરાક છે, આ માંડવીના દાણા છે ને આ મરચાં છે. તો એટલી વસ્તુ આપણે લીધી છે. તો આમાં તમે કાજુ બદામે નાખી શકો. તો હવે આપણે એને મોટા વાસણમાં નાખવાનું છે બધું. તો આ બધું આપણે આમાં ઠલવી દઈએ સહારે. તો હવે આમાં આપણે મસાલા કરી લઈએ. તો આપણે આ ફરાળનું છે એટલે આમાં બીજું કંઈ ઝાઝું નથી નાખવાનું. તો લીંબુના હાટાનું આપણે ખટાશ માટે આપણે આમચૂર પાવડર નાખવાનું છે. તો હવે આપણે સિંધાનું નિમક આવે છે ફરાળી તો એ નાખવાનું છે. ને આ આપણે દળેલી ખાંડ છે તો ગળપણ માટે આપણે એ નાખવાની છે. તો તમારે જે રીતનો ગેળો બનાવવો હોય એ રીતે તમે બનાવી શકો. તો હવે આપણે બધી વસ્તુ આમાં નાખી દીધી છે. તો હવે આપણે આ રીતે એને મિક્સ કરી દઈએ બધું પહેલાં. તો આમાં તમે આપણે લીમડાના પત્તાય નાખી શકો તળીને. તો મેં બીજું કાંઈ નથી નાખ્યું. તો આપણે જે વસ્તુ ઘરમાં હોય આપણે એ વસ્તુનો જ મેં વપરાશ કર્યો છે. તો આ રીતે આપણે મિક્સ કરી દઈએ. તો આપણે સેવડો બનીને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો આપણે ફરાળી. તો ગમે એ તમે વરત રહ્યો તો એમાં તમે આ રીતનો ખાઈ શકો. તો આપણે શક્કરિયા તો આખું વરસ ન મળે તો તમે બટેકાનો તમે બનાવી શકો આ રીતે. તો બહુ મસ્ત બને છે ને જરૂરથી ને બનાવીને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને જરૂર કહેજો કે કેવો બન્યો ને કેવો નહીં એમ. ને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.